નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાત ટેટ 1 શિક્ષક ભરતી વિશે, જેની હજારો ઉમેદવારો ક્યારનાય રાહ જોઈ રહ્યા છે. અને આજે આપણી પાસે જે માહિતી છે એ કોઈ અફવા કે અટકળ નથી, પણ સીધી વિધાનસભામાંથી આવેલી એકદમ સત્તાવાર અપડેટ છે. આ અપડેટે વર્ષોની અનિશ્ચિતતા પર થોડો પ્રકાશ પાડ્યો છે. તો ચાલો ઊંડાણમાં સમજીએ કે આખી વાત છે શું. જે કોઈ આ ભરતી પ્રક્રિયાને નજીકથી જોઈ રહ્યું છે એમને ખબર જ છે કે આ રાહ કેટલી લાંબી અને સાચું કહું તો કેટલી કંટાળાજનક રહી છે. વર્ષોથી લાયક ઉમેદવારો ફક્ત એક જ વસ્તુની રાહમાં હતા, એક સ્પષ્ટ જવાબ. પણ હવે એવું લાગી રહ્યું છે કે કદાચ આ લાંબી રાહનો અંત નજીક છે. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત બિલકુલ નથી. આપણે અહીં લગભગ 11,000 લાયક ઉમેદવારોની વાત કરી રહ્યા છીએ. 11,000! આ આંકડો જ બતાવે છે કે આ મુદ્દો કેટલો ગંભીર છે. વિચાર તો કરો, આટલી મોટી સંખ્યામાં શિક્ષકો બધી રીતે તૈયાર બેઠા છે આપણી શાળાઓમાં ભણાવવા માટે. અને હા, એક વાત અહીં ખાસ સમજવા જેવી છે. આ લોકો માત્ર અરજદારો નથી. આ એવા ઉમેદવારો છે જેમણે ટેટ 1ની પરીક્ષા પાસ કરી લીધી છે. મતલબ કે તેઓ દરેક રીતે લાયક છે. તેઓ બસ એટલી જ રાહ જોઈ રહ્યા છે કે સરકાર ક્યારે ભરતી પ્રક્રિયા શરૂ કરે અને તેઓ ક્લાસરૂમમાં જઈ શકે. તો સવાલ એ છે કે આ નવી માહિતી, આ નવી અપડેટ આવી ક્યાંથી? સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ અટકળ નથી. આ સમાચાર સીધા ગુજરાત વિધાનસભામાંથી આવ્યા છે. કેમ? કારણ કે આ મુદ્દો ત્યાં સત્તાવાર રીતે એકદમ ઓફિશિયલી ઉઠાવવામાં આવ્યો હતો. ચાલો જોઈએ કે વિધાનસભામાં એક્ઝેક્ટલી થયું શું. આ અપડેટનું વજન એટલે વધારે છે કારણ કે તે રાજ્ય સરકારના સૌથી ઉચ્ચ સ્તરેથી આવ્યું છે. વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યના શિક્ષણ વિભાગને આ ભરતી બાબતે સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો. અને જ્યારે વિધાનસભામાં કોઈ સવાલ પૂછાય ત્યારે તેને ગંભીરતાથી લેવો જ પડે. આ આખા મામલામાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મુદ્દો સભાગૃહમાં ઉઠાવ્યો. એમણે સીધો અને સ્પષ્ટ સવાલ પૂછીને હજારો ઉમેદવારોના મનની વાત ત્યાં રજૂ કરી. અને આ જ સવાલના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ જે ખુલાસો કર્યો એનાથી આખી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ. તો સરકારના જવાબથી આખરે એક સ્પષ્ટ રોડમેપ સામે આવ્યો છે. એક 2 તબક્કાની યોજના. વર્ષોથી જે અસમંજસ હતી એના પછી પહેલીવાર ઉમેદવારોને એ ખબર પડી છે કે સરકાર શું વિચારી રહી છે. તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આ 2 તબક્કા કયા છે અને એ કેવી રીતે કામ કરશે. અહીં સરકારની યોજના એકદમ સાફ છે. પહેલું પગલું, જે શિક્ષકો અત્યારે નોકરીમાં છે એમના માટે જે જિલ્લા ફેરબદલીના કેમ્પ ચાલી રહ્યા છે એને પૂરા કરવા. સરકારની પહેલી પ્રાથમિકતા આ છે. અને બીજું, જે આપણા માટે સૌથી મહત્વનું છે, એ બદલી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી જ નવી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ક્રમ સમજવો ખૂબ જ જરૂરી છે. પણ મનમાં સવાલ થાય કે આવું કેમ? સરકારે આ જ રસ્તો કેમ અપનાવ્યો? સીધી ભરતી શરૂ કરવાને બદલે આ જિલ્લા બદલી કેમ્પ પૂરા થવાની રાહ કેમ જોવી પડે? વેલ, આની પાછળ એક ચોક્કસ સરકારી નીતિ અને એક લોજિક કામ કરી રહ્યું છે. ચાલો એને પણ સમજીએ. આ આખી પ્રક્રિયા રાઇટ ટુ એજ્યુકેશનના 10%ના નિયમ સાથે જોડાયેલી છે. આ નિયમ એવું કહે છે કે નવી ભરતી કરતા પહેલા એ સુનિશ્ચિત કરવું પડે કે રાજ્યના દરેક જિલ્લામાં શિક્ષકોની સંખ્યા સંતુલિત હોય. જ્યારે બદલીની પ્રક્રિયા પૂરી થાય ત્યારે જ સરકારને સાચો આંકડો મળે છે કે કયા જિલ્લામાં કઈ શાળામાં ખરેખર કેટલી જગ્યાઓ ખાલી છે. મતલબ કે આ વિલંબ પાછળ એક સિસ્ટમ કામ કરી રહી છે. હા, એ વાત સાચી કે હજુ થોડી રાહ જોવી પડશે. પણ એક સ્પષ્ટ પ્લાન હોવો, એક સત્તાવાર પ્રક્રિયાની જાણ હોવી, એ પોતે જ હજારો ઉમેદવારો માટે એક મોટી રાહતની વાત છે. વર્ષોના અંધારા પછી હવે ઓછામાં ઓછું આગળનો રસ્તો તો દેખાયો છે. અને આ ખરેખર એક સકારાત્મક બાબત છે. તો હવે આપણને એ ખબર છે કે ભરતી કેવી રીતે થશે, મતલબ કે આખી પ્રોસેસ શું હશે એ હવે સ્પષ્ટ છે. આ બહુ મોટી વાત છે. પરંતુ આટલી બધી માહિતી પછી પણ એક સૌથી મોટો સવાલ હજુ પણ હવામાં લટકી રહ્યો છે. અત્યારની પરિસ્થિતિને આપણે આ રીતે સમજી શકીએ. યોજના એટલે કે ધ પ્લાન એ હવે એકદમ સ્પષ્ટ છે. પણ સમયરેખા એટલે કે ધ ટાઈમલાઈન એ હજુ પણ અસ્પષ્ટ છે. સરકારે કેવી રીતે થશે એ તો જણાવ્યું, પણ ક્યારે થશે એના પર હજુ પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને આ જ આપણને આપણા અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે.
તો પછી આ ભરતી પ્રક્રિયા ખરેખર શરૂ ક્યારે થશે? પ્રોસેસની સ્પષ્ટતા મળી ગઈ છે, બહુ સારી વાત છે. પણ જ્યાં સુધી તારીખો નહીં આવે, જ્યાં સુધી એક ચોક્કસ સમયરેખા જાહેર નહીં થાય, ત્યાં સુધી 11,000 ઉમેદવારોની આતુરતા અને રાહત ચાલુ જ રહેશે.